વેરાવળ શહેરમાં સામાન્ય નાગરિકોને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તાલુકા પંચાયતની અંદાજે 70 થી 75 વર્ષ જૂની જર્જરિત ઇમારત આજે પણ યથાવત ઊભી છે। લાખો રૂપિયાના ખર્ચે નવી તાલુકા પંચાયતની ઇમારત લગભગ તૈયાર થઈ ચૂકી હોવા છતાં પણ હજુ સુધી કચેરીનું સ્થળાંતર થયું નથી, જેના કારણે દરરોજ 52 ગામના લોકો કચેરીમાં કામ કરવા માટે આવતા ગ્રામજનો અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને સીડી સહિતના અનેક ભાગો જર્જરિત બની ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી ઇમારતની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે। તેમ છતાં હજુ સુધી ઇમારતને તોડી પાડવા કે સંપૂર્ણપણે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી। તાલુકા પંચાયતનું બિલ્ડિંગ અમે લગભગ 25-30 વર્ષથી આ વિસ્તારમાં આવીએ છીએ। અહીંયા તાલુકા પંચાયત અમુક નાના મોટા કામોને લઈને સામાજિક કાર્યકરો હોવાને નાતે અને પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાને નાતે વારંવાર આવવાનું થાય છે। એટલે આ જે બિલ્ડિંગ છે વર્ષોથી આ હાલતમાં છે, આમાં રંગરોગાન ક્યારેક ક્યારેક થાય છે। બાકીની હાલત અત્યારે ભયજનક છે, ક્યારે પડે બિલ્ડિંગ એનું કંઈ નક્કી નથી ને બહુ વેરાવળની અંદર ખરેખર આવા ઘણા બધા બિલ્ડિંગો છે, એમાં ખાસ કરીને આ બિલ્ડિંગ વર્ષો જૂનું છે। અહીંયા કોઈ જાતની પ્રોસેસ થઈ નથી અને સૌથી મોટો 53 ગામ ધરાવતો તાલુકો છે, એટલે અહીંયા પબ્લિકની સૌથી વધારે અવરજવર પણ રહી છે। એટલે આ બિલ્ડિંગને વહેલી તકે પાડીને અથવા તો નવું બનાવે અથવા તો એ બંધ કરી અને આની જે વ્યવસ્થા કે જે કંઈ અયટ હોય એ અન્ય જગ્યાએ લઈ જાય એવી તમામ આમ તો આ વિસ્તારના લોકોની અને ગ્રામજનોની માંગણી છે। બિલ્ડિંગ છે ઘણા સમયથી અહીંયા તાલુકા પંચાયતમાં ઉપયોગ થાય છે અને જર્જરિત થવાનું હતું એ પહેલા તાલુકા પંચાયત કચેરી નવી જગ્યાએ સ્થળાંતર કરવાની કાર્યવાહી ચાલુ છે। બિલ્ડિંગ છે એ મોસ્ટ ઓફ કામ વધી ગયું છે ત્યારે હવે ફર્નિચર ને થોડું કરતું કામ બાકી છે, ટૂંક સમયમાં તેમાં સ્થળાંતરિત થશે। અંદાજે 70-80 વર્ષ જૂનું છે। ના, પાડવાનું તો નહીં આવે અત્યારે પહેલા તો, કારણ કે જર્જરિતમાંથી સમાવેશ નથી ગયો, તો સમય સાથે એટલે કરવાની કાર્યવાહી કરવામાં આવે।